નમસ્કાર, આજે હું બનાવું છું મેથીના ગોટા, જે ખૂબ જ ટેસ્ટી અને જાળીદાર બને છે। તો એના માટે મેં મેથી લઈ લીધી છે ધોઈને, થોડા ધાણા પણ નાખી દીધા છે। હવે આદું છીણીને નાખી દીધું છે, આખા ધાણા અને મરી બંને અધકચરા વાટી નાખ્યા છે। વલિયારીનો પાવડર, મીઠું જોઈતા પ્રમાણમાં, અજમો, હળદર 1 ચમચી, 1 ચમચી લાલ મરચું, ધાણા પાવડર। હવે એ બધામાં આપણે મિક્સ કરવાનો છે ચણાનો ઝીણો લોટ। તો જોઈતા પ્રમાણમાં આ ભાજીમાં જેટલો સમાય એ પ્રમાણે આપણે ચણાનો લોટ એડ કરવાનો છે। લીલા મરચાં પણ 6-7 સમારી અને નાખી દીધા છે। તો આ રીતે જોઈતા પ્રમાણમાં થોડું થોડું પાણી નાખી અને આપણે ખીરું તૈયાર કરી દેવાનું છે। હવે મીઠા સોડા, ખાવાનો સોડા એ 1 ચમચી નાખી દીધો છે અને એને એક્ટિવેટ કરવા માટે અડધું લીંબુ એના ઉપર નીતારી દીધું છે। હવે આ બધું જ મિક્સર સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને ચાખી લેવાનું છે કે એમાં કોઈ પણ વસ્તુની કમી હોય તો આપણે એડ કરી શકીએ। હવે આ ખીરું તૈયાર કરી અને થોડી વાર આપણે રેસ્ટ કરવા મૂકી દેવાનું છે કે બધા જ મસાલા અને બધું સેટ થઈ જાય। ત્યાર પછી ગરમ ગરમ મસ્ત 2 ચમચા તેલ ખીરામાં એડ કરી દેવાના છે, જેનાથી રૂ જેવા પોચા ખૂબ જ સરસ મેથીના ગોટા તૈયાર થાય। તો તૈયાર છે ગોટા માટેનું ખીરું। તો આ રીતેનું ખીરું આપણે તૈયાર કરવાનું છે કે જે ફરસાણની દુકાનમાં આપણે લાવતા હોય છે એવા ગોટા આપણે તૈયાર કરવાના છે। તો દેખો, નાખતાની સાથે જ ગોટા છે એ ફરી જાય છે, એનો મતલબ તેલ છે એ પણ બરાબર તૈયાર છે, એટલે એની જાતે જ ગોટા ફરી જતા હોય છે। તો આ રીતે આપણે જેવી સાઈઝ જોઈતી હોય, નાની સાઈઝ, મોટી સાઈઝ, આપણે તેલમાં એડ કરી દેવાના છે અને આ ઠંડીની સિઝનમાં ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે। તો મેથી પણ આપણે જોઈતા પ્રમાણમાં નાખવાની છે અને લોટ પણ આપણી ઈચ્છા અનુસાર એડ કરવાનો છે। તો આ રીતે તેલ સારું એવું ગરમ થવા દેવાનું છે અને ગરમ થઈ ગયા પછી ગેસને મધ્યમ રાખવાનો છે અને આ રીતે આપણે ગોટા ઉતારી લેવાના છે। હવે ગોટાની સાથે ખાવામાં મજા આવે એવા લીલા મરચાં આપણે તળી લેવાના છે અને લીલા મરચાં તળ્યા પછી એમાં ચપટી મીઠું અને થોડુંક લીંબુ નીતારી દેવાનું છે, એટલે એનો ટેસ્ટ ઓર વધી જાય। હવે આ ખજૂર અને આંબલીની ચટણી બનાવી છે, તો એના સાથે ગોટા ખાવાથી ખૂબ જ મજા આવે છે। દેખો, મસ્ત જાળીદાર અને રૂ જેવા પોચા એવા મેથીના ગોટા, મેથીના ભજીયા તૈયાર છે। તો મિત્રો, તમે પણ બનાવો અને તમે પણ એન્જોય કરો। ઠંડીમાં ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે। તો ફરસાણની દુકાનમાં મળે છે એવા જ ગોટા તૈયાર છે। થેન્ક યુ।